પૂરે દેખાતો નહીં કોઈ. અહીં તો કોઈ આવતું નહીં. પેલો ચેક વળ્યો જોઈ આબા દોય નહીં. પોલીસ વાળા ઉભા જોવા દે જી હે ઉભા હે. બે જણા ઉભા હે. હવે કોઈક પ્લાન તો બનાવવો પડશે. પ્લાન હા જવા તો દે કમ જે થાવું એ થાય. આજ તો આવી ગઈ નહીં વાત તો મારું. સાહેબ જવા દો કે યાર. સાઈડમાં કર ને ભાઈ. હા જવા દો ને આજનો દાડો. સાઈડમાં કર કે એને લાગ્યો અમને લાય. બોલો સાહેબ. લાયસન હા લાયસન તો હા લાય. હાર્યું લાયસન. એ જ લાયસન્સ હા હા માર જોડે ખાલી. એ લાયસન્સ પછી લાયસન્સ આરસી બુક. લે આરસી બુક નહીં એટીએમ હ જોઈ. આ એટીએમ હ જોઈ. એટીએમ આરસી બુક માં એટીએમ માં ખબર પડે હા. હા તો બરોબર હે ને. અને પીયુસી એના પીયુસી તો એન મમાન ઘેર જઈશે. પીયુસી કાઢવાનું છે. બાઈક આવો કાઢ આવો બાઇક ની પીયુસી હોવે. હું કોઈ તાન કહું તમે યાર માં બૈરન તે કો હલે પીયુસી એ તો એના મમાન ઘેર જઈએ આવશે. બધી વસ્તુ ચેક કર ફટફટ એમને. હેલ્મેટ તો શિવરાવા આલ્યું છે તે હજુ આલ્યું નહીં દરજીએ કો. સાહેબ વીમો નહીં મારે. તારા વીમો નહીં. નહીં વીમો. ના હોય ને તો ઓફિસમાં ફોન કરો એને કાઢી આલે. સાહેબ સાહેબ ઓવા લે બકા હું આવી રિશ્વત નહીં લે તો મેલ દે. કેમ? અને આ પૈસા તારા નહીં તો લે હું આ વીમા ઓફિસમાં હું ફોન કરું ને હા તું જતો એ તારો 1 રૂપિયો નહીં જતો. પૈસા તો એ તો હું હાલ દે હો. સારું હળો. હાલો આપણે એક ભાઈને મોકલો એને વીમો કાઢી આલજો. પૈસા તો હું હાલ દયો. એ સારું હેડો. હા મારે હેમલેટ નહીં. એ તો લઈ લેજો ઓફિસમાં આપણે ફોન કર્યો હો. અને આવું હોય આ બધું. હા તો દૂરબીન છે ઓછું દેખાય ને મને એટલે થોડું ત્યાં બે ભરાય ને આમ જોઈ. વાહ એટલે સારું થાય. થેન્ક યુ સર હો. સારું એ આવજો. લેટ તો બચ્યો હું. હા હા તો હું ઓફિસે જવું હો ડાયરેક્ટ. ઓફિસમાં જજો પાછો. તમારા જેવા હોય ને તો સારું મારા માટે તો. આપણે એરંડા જોતા ને બધા નહીં હોય જોજો. પોલીસ વાળા અહીં એ પૂરા સાઈડમાં કરો સાઈડમાં કરો. સાહેબ ખેતરમાં આવીએ. ખેતરમાં આવે તો તમે જ આવો. સાઈડમાં કરો ભાઈ સાઈડમાં કર. કોઈ ખેતરમાં જા સાઈડમાં કર. માં કાકો સાહેબ કાકો હારે સાઈડમાં કર. ભાઈ લાવ્યો હા સાહેબ પણ હેડો ગયો ગયો સાહેબ પણ હેડો પેલા વાય એ સાહેબ બોલો. હા બાઈક કોણ ચલાવતું? તું ચલાવતો? છોકરો મારો માં કાકો. લાવ લાયસન્સ જે ચલાવતો લાયસન્સ લાવજો ફટફટ લાવ. સાહેબ લાયસન્સ તો પહાન સજ સમજી લ્યો. બતાવો તે લાવો. આ ઉપાડે લાયસન્સ છે. જીવતા હશું તો લાયસન્સ છે સમજી લ્યો. પણ સાહેબ યાર બતાવો લાયસન્સ યાર. લાયસન્સ નહીં. અને વીમો નહીં તો વીમો નહીં બાઈક નો ના ચમ વીમો તો શું કરવો છે. અને હેલ્મેટ આવ્યું ને. હેમલેટ તો સાહેબ શું ખબર છે આ જે હેમલેટ આ હેમલેટ પહેરવું કે પાઘડી બોલવી એટલી ઉંમર તમારે હેલ્મેટ પહેરવું જ પડશે. તમારે બીજું કોઈ મારા ઓફર નહીં. હેલ્મેટ પહેરવું પડશે. તમે લાયસન્સ લાવો પેલા અને વીમો લાવો. આ વીમો કાગળિયો બધો હલો મારા આંગા દુકાનમાં લોટ કાગળિયા પડ્યા છે. તે લઈ ફરતો હોય તો પણ હલો દુકાનમાં લઈ આવજો જોવું હેલો કરજો
કાગળ કાગળ શું કરી રહ્યા તમે દુકાન લોટ કાગળ મળું ભાઈ તું લાયસન્સ ચેક કરજે ફટફટ બધું આખું બધું ચેક કરે બાઇક નો જોવાનો બાયક ને પણ એ દુકાનમાં પડ્યા છે બધો તો હંગાત રાખવા પડે ને દુકાનમાં પૈસા આવશે એટલે હાલ મળી જાય બોલો શું કરવાનું વીમો સાહેબ વીમો તો મારો વીમો જ છે આજે કાકા હું મરી ગયો વીમો શું કરવાનો 60 વર્ષ થઈ ગયો સાહેબ હજુ સુધી વીમા અમારા નહીં અમારા શેરના 30 વર્ષના 35 વર્ષના 25 વર્ષના બાળકો મરી ગયા તો વીમા કોઈના નહીં કાઢ્યા અને તમે અમને વીમો માંગો સાધનનો હાલો તો પડે જ શરમ ને આપી દો સાહેબ કશું શરમ ના તમે આ લોકો મરી ગયા તો વીમા કોઈના નીકળ્યા નહીં અને તો તમે અમે એમ કહો કે વીમો આ ફલાણું આ ઢેકણું આ બધું તમે માગો તમે ચોથી માં લાવવું ના ના હું મેમો ફાળું જ છું સાહેબ અમે તો મજૂરી કરીએ છીએ ખેતરમાં મજૂરી તો આ ખરા તડકા અમે નહીં કરતા કોઈ અમે શેતમથી આયા અને તમે ડાયરેક્ટ અમે ઉપર આવ્યા ખાવાનું ભૂખ લાગી છે શું કરવાનું ભૂખવાલા જીવન મેમો પાડીને હું આગળની દવા અમે એવું કરીએ તાને રવા દો સાહેબ ના, તમે નહીં ચાલે. રવા દો સાચે જ નહીં ઉભા રહો હું એક જગ્યાએ ફોન કરું તમે જઈ અને અત્યારે હાલ દો બધું લેતા હોત તમે બધું કાઢેલ છે તમારે વીમો ને આરસી બુક તો હોય ને ભાઈ ઓહો, ઓહો. શું કહે ને? અને હેલ્મેટ બરોબર હું ફોન કરી પણ સાહેબ એમને પાઘડી બોધું કે એમને હેલ્મેટ તો છે તમારી નહીં ચાલે? તમે ગમે ત્યારે પડો ને તો એ તમારા માટે સેફટી નું હોય આ સાહેબ સાચું કહ્યું આપણે ભય પડે ને તો વાઘાના માથામાં કેટલો બધો મરી જાય એવું? વાઘ હતો હા ઓફિસમાં ફોન કર્યો સાહેબ હાલો આપણા બે કાકા આવી ઈવન એક હેલ્મેટ આલ દેજો અને એક વીમો ગાડી આલ દેજો પૈસા તો હું આલ દઉં લાયસન્સ આવી જવું છે તો હા યાર તે લાયસન્સ ગાડી આલ દેજો ઈવન ખર્ચો બધો માર જોડી લઈ લેજો હું મોકલું હેડો સાહેબ હા તમે તો ભગવાન વાકું ના તમે તો જો તમારા માટે જો તમે તો જો ડાયરેક્ટ બતાવી દેજો ઈકા ઓફિસે જો ભાડીએ ને ઓફિસ તો આપણે પાટણ રહીએ જ ને હો જો કાકા તમે ચલાવો અને હેલ્મેટ લાવવા તો વળગર ના રાખતા પા ગયો માથા પહેરવાનું આ કાકા તો પગ આવો હો કાકો ભાઈ ભાઈ આવું કરશું આપણે હું હેડીએ હું કરીએ ટાઈમ થઈ 12 વાગે 12 વાગી ગયા હેરો હા છે પેલા પૈસા આલવા ઓફિસે જવું પછી આપણે તું હન જવા દેતા હે હા કેટલા મસ્ત સાહેબ હતા નહીં સાહેબ તો અપરગી એ બધા પૈસાથી આપણે કરી આલે છે બધું ને એટલું સારું કહેવાય અને કોઈ પોલીસ વાળા આપણે એવું ના કરે હમણાં હાલ મેમો ફાળો છે તો આપણું બાઈક હાલ બાઈક બધું તો તમે વધારે તો નહીં પણ 15,000 દંડ થવો પડે આપણો ફરી આવો તો આપણે કે આવા નવા સાહેબો હોય ને બધા આવે ને તો બધી પબ્લિક કોઈને પેલું નાખવું ના પડે સાચી વાત છે તો આપણે હેરવા જતા અમે આપણે તો જાય ઓફિસે કીધું હતું ને એ જતા રહું આપણે બરાબર પૈસા તો આપણે પછી જો જાય ત્યાં ભેગા થાય ચાલી જાય હું તો એ ખર્ચો તો હાલ તો આપણે મજૂરી કરીએ નહીં આપણું કામ આપણે પણ નસ્તા થાય તો આપણે બનાવે ને શું કહેવું મિત્રો અમે આ વિડીયો ખાલી ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે અમે કોઈ જાતનો વિરોધ કરતા નથી અને અમારી શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને હા અમારા વિડીયો રેગ્યુલર આવશે હવે કેમ કે અમારા કનુ કાકા પણ આવી ગયા છે પ્રભાત કાકા બધા મોજ કરાવશે અને પ્લીઝ શેર કરજો જરૂર જય માતાજી.